નમસ્કાર, હું છું સંજીવની અને સ્વાગત છે આપનું આજે ટાઉનમાં। આજે આપણે વાત કરીશું રાજ્યના સામાજિક અને ન્યાય ખાતાના મંત્રી રમણલાલ વોરાની કે જેઓ 1995 થી ભાજપ સરકારમાં વિવિધ વિભાગોના મંત્રી રહી ચૂક્યા છે। ત્યારે જાણીશું કે છેલ્લા 3 વર્ષમાં રાજ્યના સામાજિક અને ન્યાય ખાતાના મંત્રી તરીકે કેવી તેઓએ ફરજ બજાવી। આ સાથે જ જાણીશું કે ઈડરના ધારાસભ્ય તરીકેની કામગીરીનો ચિતાર અને ઈડરના લોકોનો શું છે મિજાજ। અમારી વિશેષ રજૂઆત મંત્રીનો હિસાબ કિતાબમાં। રમણલાલ વોરા પાસે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે। આ વિભાગ વંચિતોના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવાનો દાવો કરે છે। રાજ્યમાં અનેક ગરીબલક્ષી યોજનાઓ અમલી છે, પણ બજેટમાં થતી જોગવાઈ સામે ખર્ચ કરાતો નથી। વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકારની 300 જેટલી ગરીબલક્ષી યોજનાઓ અમલી છે, પણ બજેટમાં થતી જોગવાઈ સામે ખર્ચ થતો નથી, જેના કારણે ગરીબોની સરકાર હોવાનો ગુજરાત સરકારનો દાવો ફક્ત ચૂંટણી નારો જ બની ગયો છે। શિક્ષણના યોજનામાં વર્ષ 2014-15માં રૂપિયા 73.44 કરોડનો ઓછો ખર્ચ થયો છે। આવાસન યોજનામાં લાભ માટે વર્ષ 2014-15માં 39.56 કરોડ જેટલો ઓછો ખર્ચ। જોગવાઈ સામે થતું ઓછું ખર્ચ એ આયોજન અને અમલીકરણનો અભાવ દર્શાવે છે। સમાજ સુરક્ષા અને કલ્યાણ માટે વર્ષ 2014-15માં 64.56 કરોડ જેટલો જ ખર્ચ। વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં માત્ર રૂપિયા 350નો વધારો કરી રૂપિયા 750 કરાઈ। દિવ્યાંગોની વસ્તી 10.92 લાખ છે, જેમના કલ્યાણ માટે રૂપિયા 20 કરોડ જ ખર્ચાયા। આ સિવાય કેન્દ્ર સરકારની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના અમલ માટે વર્ષ 2014-15માં રૂપિયા 168.81 કરોડની જોગવાઈ સામે રૂપિયા 145.74 કરોડનો જ ખર્ચ થયો છે। રૂપિયા 23.7 કરોડ વણ વપરાયેલા પડી રહ્યા હતા। વર્ષ 2014-15માં લઘુમતી સમાજના કલ્યાણ માટે રૂપિયા 110.21 કરોડની જોગવાઈ સામે ખર્ચ રૂપિયા 73.71 કરોડ થયો। આમ રૂપિયા 36.49 કરોડ ઓછો ખર્ચ કર્યો। બજેટરીય જોગવાઈ સામે થતો ઓછો ખર્ચ સરકાર અને મંત્રીની વંચિતો માટેની ઓછી પ્રતિબદ્ધતા દર્શાવે છે। જો કે મંત્રી તરીકે રમણ વોરાએ વંચિતોના વિકાસ માટે પહેલ પણ કરી છે। ડોક્ટર આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉત્સાહભેર સરકારી ધોરણે ઉજવણી કરી। સરકારની કોન્ટ્રાક્ટ આધારિત રોજગારીમાં દલિત અને આદિવાસીને 22% અને વંચિત બાળકીઓને શાળાએ જવા માટે વિનામૂલ્યે સાયકલ વિતરણની સરસ્વતી સાધના યોજના, અન્ય પછાત વર્ગના બાળકો માટે વિનામૂલ્યે ગણવેશની યોજના, દલિત આદિવાસી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સમરસ હોસ્ટેલ। વંચિતોના વિકાસમાં કરેલ પહેલ વંચિતોના વિકાસમાં ટૂંકી વળે છે। મંત્રી તરીકે રમણલાલ વોરા પણ વંચિતોના સર્વાંગી વિકાસમાં નોંધનીય પરિવર્તન કરી શક્યા નથી, એ એક હકીકત છે। હિતલ પારેખ સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો હવે આપણે સીધા જ જઈશું ઈડર કે જ્યાં અમારા સહયોગી જીગર દેવાણી જોડાઈ ગયા છે અને જાણીશું કે રમણલાલ વોરાની ધારાસભ્ય તરીકેની કામગીરી અને સામાજિક અને ન્યાય ખાતાના મંત્રી તરીકેની કામગીરીથી લોકો કેટલા ખુશ છે અને લોકોનું શું કહેવું છે। જીગર, ઓવર ટુ યુ। થેન્ક યુ સો મચ સંજીવની। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આવી ગયો છું ગ્રાઉન્ડ ઝીરો પર ઈડરમાં। આપને કહી દઉં, મૂળ ગાંધીનગરના વતની અને છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે ઈડરના ધારાસભ્ય તરીકે ફરજ નિભાવી રહેલા રમણલાલ વોરા કે જેમની પાસે સામાજિક ન્યાય અને ખાસ કરીને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક નેતા છે, જે છેલ્લા વર્ષ 1995 થી ભાજપ પક્ષ સાથે સંકળાયેલા છે
અને છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા વિભાગમાં તેઓ મંત્રી તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે, પરંતુ ઈડરની વાસ્તવિક ચિતાર શું છે, વાસ્તવિક સ્થિતિ શું છે, ઈડરમાં તેઓ કેટલા સક્રિય છે અને ખાસ કરીને ઈડરની પ્રજા કેટલી ખુશ છે તેમની પાસેથી, તેમને કયા કયા સારા કાર્યો કર્યા છે, આ તમામ વસ્તુ જાણીશું. આપણી સાથે બીજેપીમાં જોડાઈ ગયા છે આપણી સાથે આ ચર્ચા કરવા માટે અને ગ્રાઉન્ડ ઝીરોના આ રિપોર્ટને લોકો સુધી પહોંચાડવા માટે બીજેપી તરફથી અશ્વિનભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, લાજુભાઈ પરમાર, હરીશી ભટ્ટ, એ સિવાય કાંતિજી ઠાકોર, કેસારી રબારી અને કાંતાબેન પરમાર. એ સિવાય જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના આગેવાનોમાં આપણી સાથે જોડાઈ ગયા છે રાજેન્દ્રસિંહ કુંભાવત, એ સિવાય રામભાઈ સોલંકી, નંદુભાઈ પટેલ, દિવાજી ઠાકોર, એકતાબેન પટેલ, ઇસ્માઇલ મુસબાજી, રમેશભાઈ સુરત, એ સિવાય મુકેશભાઈ ગુર્જર, દિલીપભાઈ પટેલ. આ તમામ લોકો કોંગ્રેસ તરફથી જોડાઈ ગયા છે અને સાથે જ આપ પાર્ટીના પણ કરશનભાઈ ચૌધરી જોડાઈ ગયા છે અને આ તમામ લોકો પાસેથી જાણીશું કે ઈડર પર ગ્રાઉન્ડ ઝીરો પર શું છે રિપોર્ટ. સૌપ્રથમ હું પૂછવા માંગીશ અશ્વિનભાઈ પટેલ. અશ્વિનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં. રમણલાલ વોરા વિશે હું પૂછવા માંગીશ કે આપ શું માનો છો કે તેઓ ઈડર તાલુકામાં કેટલા સક્રિય ધારાસભ્ય રહ્યા છે? 1995 થી ઈડર વિધાનસભા ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે કામગીરી શરૂ કરી. આજે જે વિકાસના કામો થયા છે, જે જળ સંચયના કારણે સિંચાઈના તર ઊંચા આવ્યા, જેના કારણે ઈડરનો ડાર્ક ઝોન ગયો. ઈડરના પશ્ચિમ વિભાગમાં ધરોઈ કેનાલ વર્ષોથી હતી, પરંતુ ધરોઈ કેનાલના પેટા પરાકારી રિવર્સ કેનાલો કાઢી અને એ વિભાગના ગામોને પાણી આપવાની વ્યવસ્થા કરી. જે બાકી રહેતા ગામોને સોલર ઉર્જા દ્વારા બાકીના ગામો સિંચાઈ લાભાન્વિત થાય એ પ્રકારની યોજના કાર્યરત છે. એ જ રીતે વડાલી તાલુકામાં 13 તળાવો ઉદ્વહન દ્વારા ભર્યા છે. બાકીના 21 તળાવો ભરવાની યોજના પણ ચાલુ છે. છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 3 વર્ષમાં વિકાસના કામો 2012 થી 2015 સુધી 2000 કરોડના કામો આ ઈડર વિધાનસભા વિસ્તારમાં થયા છે. એ જ રીતે શિક્ષણ વિભાગમાં વાત કરીએ તો ઈડર ને શિક્ષણ માટે સાયન્સ કોલેજની આવશ્યકતા હતી. સાયન્સ કોલેજનો મુદ્દો ઘણા વર્ષોથી ચાલતો હતો. શિક્ષણ વિભાગમાં જયારે મંત્રી હતા ત્યારે ઈડરમાં સાયન્સ કોલેજ બની. આજે ઈડર અને ઈડર આજુબાજુના વિસ્તારના 1000 વિદ્યાર્થીઓ BSc માં અભ્યાસ કરે છે. ઈડરની આ સાયન્સ કોલેજ ચાલે એટલા માટે 11 જેટલી સાયન્સ હાઈસ્કૂલો ગ્રાન્ટેબલ મંજૂર કરી. આમ આપણા કહેવા મુજબ જે વિભાગમાં તેઓ રહ્યા છે તમામમાં સક્રિય રહ્યા છે અને પૂરેપૂરું રિઝલ્ટ આપ્યું છે. કોંગ્રેસ પાસેથી જાણવાની કોશિશ કરીશું. જે પ્રકારે આપણને અશ્વિનભાઈ પટેલે જણાવવાની કોશિશ કરી કે છેલ્લા 3 વર્ષમાં લગભગ 2000 કરોડ કરતા પણ વધુના કાર્યો થયા છે અને તમામ કાર્યોમાં તેમને 100% પોતે સક્રિય રહ્યા છે. હું રાજેન્દ્રસિંહભાઈ આપને પૂછવા માંગીશ, જે પ્રકારે અશ્વિનભાઈનું કહેવું હતું, શું આપનું શું માનવું છે અને સ્થાનિકો કોઈ પ્રશ્નોને લઈને આવ્યા છે? કારણ કે તેમનું એવું કહેવું છે કે પૂરેપૂરા તેઓ સક્રિય રહ્યા છે અને પૂરેપૂરું તેમને કન્ટ્રીબ્યુટ કર્યું છે ઈડર તાલુકામાં. હું ભારતીય જનતા પાર્ટીની એ વાત સાથે સંમત નથી. કારણ કે જે ઉદ્વહનની વાત કરે છે, ઉદ્વહન સિંચાઈથી જે તળાવો ભરવાના છે એની અંદર ખેડૂતો પાસેથી એક MCFC પાણીના 7000 રૂપિયા લઈ અને એક તળાવ જો ભરવું હોય તો એ ગામે મિનિમમ 5 લાખ રૂપિયા જેવી માટલી રકમ એ સિંચાઈની અંદર આપવી પડે અને આપ્યા પછી જ એની અંદર પાણી નખવામાં આવે છે. ધરોઈની જે કેનાલોની વાત કરવામાં આવે છે, આ ધરોઈ બંધનું નિર્માણ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાનના હસ્તે કરવામાં આવેલું છે અને એની અંદરથી આ મુખ્ય કેનાલનું આયોજન કરવામાં આવેલું અને એ આયોજનના ભાગરૂપે વર્ષોથી આ કેનાલના આજુબાજુના વિસ્તારના લોકોને પાણી ખેતી માટે અને ધરોઈની અંદરથી ઉદ્વહન કરી અને જે પીવાનું પાણી આપવાનો જો કોન્સેપ્ટ કર્યો હોય તો એ કોંગ્રેસના માન્ય કરશનદાસ સોનેરી સાહેબના વખતની અંદર એ જૂથ પાણી પુરવઠા યોજનાનું આયોજન કરી અને માન્ય સોનેરી સાહેબે આ વિસ્તારના લોકોને પાણી પીવાનું જો આયોજન એ વખતમાં કરેલું. માન્ય મંત્રીશ્રીએ 20 વર્ષથી આ વિસ્તારમાંથી નેતૃત્વ કરે છે, પણ પાયાના પ્રશ્નો, ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાના પ્રશ્નો હોય, ખેડૂતોને સમયસર વીજળી મળવાના પ્રશ્નો હોય અને શિક્ષણની બાબતમાં ખૂબ કામગીરી જે સંતોષકારક થવી જોઈએ એ કોઈ પણ પ્રકારનો સંતોષ આ વિસ્તારની અંદર મળ્યો નથી. શિક્ષણની વાત કરો છો, શિક્ષણ એ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે સમાજ માટે. સમાજને સાચી દિશામાં લઈ જવું, કઈ જગ્યાએ કચાશ છે શિક્ષણની અંદર? હું વાત કરીશ કે માન્ય શિક્ષણ મંત્રી હતા ત્યારે મારા મત વિસ્તારના વડાલીની અંદર એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ સાથે, એશિયન સાથે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને એની અંદર ઉમેરી અને એની અંદર એના 2 નંબરના પૈસાને 1 નંબરમાં વાઇટ કરવા માટેનું મોટું એમ્પાવર અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તૈયાર કરવાનું હતું એ વડાલીની અંદર કરી અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એની અંદર સીધો અહીંયા આક્ષેપ કરવામાં આવ્યો છે કોંગ્રેસ પક્ષ તરફથી. જે પ્રકારે કહેવામાં આવ્યું છે ભાજપ પર ભ્રષ્ટાચારનો અહીંયા આક્ષેપ કરવામાં
આપ્યો છે. હું પૂછવા માંગીશ આપને હિતેન્દ્રભાઈ, જે રીતે કોંગ્રેસ અત્યારે આક્ષેપ કરી રહી છે, શિક્ષણને લઈને ભ્રષ્ટાચારની વાત કરી છે, 2 નંબરના પૈસાનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું કહેવા માંગશો તેમના? તે તદ્દન પાયાવિહોણી વાત છે, એ વાહિયાત છે. અત્યાર સુધી શિક્ષણ ક્ષેત્રે તમામ પ્રકારની જે વિસ્તારમાં જરૂરિયાત હતી એ પ્રમાણેની અમને મદદ કરેલી છે. અહીંયા ગામડાઓમાં રહેલી શાળાઓ જે મંડળ સંચાલિત હતી એમાં દરેકમાં સાયન્સ વિભાગ ચાલુ કરી અને 11-12 નું દરેક ગામડાના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરેલો છે. અને એ જે કઈ વાત કરી રહ્યા છે તદ્દન પાયાવિહોણી છે, એનો કોઈ આધાર પુરાવા વગરની વાત છે. હું એ પણ પૂછવા માંગીશ, જે પ્રકારે અહીંયા કહેવામાં આવ્યું છે, ખેડૂતોને લઈને પણ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, ખેડૂતને સાચવવા ખૂબ જરૂરી છે. તેમના નામે ઘણા રાજકારણ રમાય છે, વોટ મંગાય છે, પરંતુ તેમને સાચે શું સુવિધા મળે છે તે આપણે જાણવાની કોશિશ કરીશું. ખેડૂત મિત્રોની અગર જો વાત કરવામાં આવે, જેમને લઈને ઘણા બધા પ્રશ્નો અહીંયા ઉભા કર્યા છે, તે લોકોના અસંતોષને લઈને શું કહેશો આપ? એક મિનિટ હું આપને જરા વાત કરી લઉં. 1987 દુષ્કાળગ્રસ્ત વિસ્તાર, કોંગ્રેસનું શાસન, બરાબર, પાણીની તીવ્ર અછત, હું અથવા બધા જ જે નાના હતા એ રાહત કામમાં જતા હતા. અને એ આંદોલનમાં, કિસાન આંદોલનમાં કોંગ્રેસ દ્વારા આ ગોળી વાગેલી છે. અને ખેતી વિશે, ખેડૂત વિશેની વાત કરીએ તો ખેડૂત સાથે હું સંલગ્ન છું. જયારે ખેડૂતને પાણીનો પ્રશ્ન હતો, પાણી હશે જ નહીં તો ખેતી કેવી રીતે કરશે? તો જયારે 95 સરકાર માન્ય કેશુભાઈ ની આવી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, ત્યારે જળ સંચયના કામો શરૂ કર્યા. ઈડર તાલુકાના ભુવેલ અને રતનપુર ગામે 90 દિવસની સ્કીમમાં ચેક ડેમની શરૂઆત કરી અને લોકભાગીદારીની શરૂઆત કરી. આજે આખા ઈડર તાલુકામાં હજારોની સંખ્યામાં ચેક ડેમો બન્યા છે, પાણીના તર ઊંચા આવ્યા છે. અને પાણીના તર ઈડર અને વડાલીના તળાવો ભરવાના કારણે પણ પાણીના તર ઊંચા આવ્યા છે. અને જેના કારણે જે વર્ષોથી કોંગ્રેસ સમયમાં ડાર્ક ઝોન લાગ્યો હતો, પાણીનું રિસર્ચિંગ કરી શક્યા નહોતા, ભારતીય જનતા પાર્ટીની સરકારે પાણીનું જળ સંચય કરાવ્યું, પાણીના તર ઊંચા આવ્યા. સેન્ટ્રલ ગવર્મેન્ટથી UPAની સરકારે એ ડાર્ક ઝોન ઉઠાવ્યો અને આજે ઈડર તાલુકાના ખેડૂતોને 3000 ખેડૂતોને વીજ કનેક્શન મળ્યા છે. વીજ કનેક્શન મળ્યા છે ત્યારે ખેતી કરી શકે છે. એટલે ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર આક્ષેપ મૂક્યો છે. હું પૂછવા માંગીશ કોંગ્રેસ મિત્રોને, કારણ કે અત્યારે એમને બંદૂકની ગોળીના નિશાન પણ બતાવ્યા છે. કોંગ્રેસની સમયમાં શું સ્થિતિ હતી ગુજરાતની અને ઈડરની ખાસ કરીને તેમને બતાવી છે. તેમને એ તફાવત બતાવવાની અહીંયા કોશિશ કરી છે કે કોંગ્રેસ વખતે શું ચાલતું હતું ને ભાજપ વખતે અહીંયા ઈડરની શું સ્થિતિ છે. શું કહેવા માંગશો તેમના જવાબને લઈને? ગોળીનો જે એમને વાત કરી એ ખૂબ જૂની વાત થઈ ગઈ છે. અત્યારની વાત કરો, 20 વર્ષથી તમારા ધારાસભ્ય મંત્રી છે, 20 વર્ષથી તમારા ધારાસભ્ય મંત્રી છે. આટલો બધો એવો કેવો વિકાસ કર્યો કે તમારા સાથે રહેનારા વર્ગ, તમારી સાથે રહેતી જે જાતિઓ છે, પાટીદારો, તમારા સામે આવીને અહીંયા રોડ ઉપર આવીને આંદોલન કરી રહ્યા છે. એવો તો તમે કેવો વિકાસ કર્યો છે ઈડરનો કે તમારી સામે જ આંદોલનમાં આવી ગયા છે. બીજું એમને જે શિક્ષણની વાત કરી, શિક્ષણમાં જે BSc કોલેજ છે એ BSc કોલેજમાં પ્રોફેસરોની સંખ્યા કેમ ભરાતી નથી? માનનીય મંત્રીશ્રી મિત્રો, માનનીય મંત્રીશ્રી કોલેજ લાવ્યા, મોડી 20 વર્ષે લાવ્યા, અમને અભિનંદન. પણ હજી કેટલા પ્રોફેસર છે? જે સંખ્યા છે એની સંસ્થા, એ સામે સ્ટાફ કેટલો છે તો જો. અને અગ્નિકુળો કેટલો તપાવ્યો છે માનનીય અશ્વિનભાઈ, એ બાજુ લઈ જાય છે જ્યાં વસ્તી નથી, ત્યાં કશું જ નથી, ત્યાં જંગલ છે. જો સંસ્થાઓ લઈ જવાનું કારણ શું? બિલકુલ, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી છે, પરંતુ શિક્ષણની કોઈ વ્યવસ્થા, શિક્ષકોની કોઈ વ્યવસ્થા અહીંયા કરવામાં નથી આવી. સ્થાનિકોને લઈને કોઈ એવા પ્રશ્નો હોય જેને લઈને સ્થાનિકો મોટા પાયે હેરાન પરેશાન થઈ ગયા હોય, તેને લઈને આપ શું કહેવા માંગશો કે જે લોકો વારંવાર રજૂઆત કરે છે નથી સાંભળવામાં આવતું? અમે ધરોઈ ડેમ અસરગ્રસ્ત છીએ. ટોકરા વસાહતમાં આજ દિવસ સુધી કોઈ રસ્તો બનેલ નથી, કાચો રસ્તો છે. વારંવાર માન્ય મંત્રીશ્રીને રજૂઆતો કરવા છતાં કોઈ રસ્તાનું કામ થયેલ નથી ને આજે પણ કાચો રસ્તો છે. ટોકરા વસાહત, વડાલી તાલુકો. 1995 થી સતત કાર્ય છે, પરંતુ અહીંયા જો એની વાત કરવામાં આવે તો રોડ રસ્તાને લઈને પણ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. શું કહેશો કે તેને લઈને પણ બેઝિક જે સુવિધાઓ છે તે પણ નથી આપવામાં આવી? કોંગ્રેસ શું કહેવું છે? ના, રોડ રસ્તા તો ઈડર તાલુકામાં અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાના કોઈ પણ તાલુકામાં રોડ રસ્તાની વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે. હમણાં પણ નીતિનભાઈ પટેલ દ્વારા
જે તમામ રસ્તાઓની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. એમાં 225 કરોડના રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. એમાં સાબરકાંઠા જિલ્લાને સૌથી વધારે રસ્તાઓનું પ્રાધાન્ય આપવામાં આવેલ છે. વેલ, બંને પક્ષ પોતાનો પક્ષ રાખી રહ્યું છે. આ તમામની વચ્ચે આપણે એક એવા વ્યક્તિ પાસે જઈએ કે જે આમ આદમી પાર્ટી તરફથી આવ્યા છે અને તેઓ શું કહેવા માંગે છે, તે લોકો શું જવાબ આપવા માંગે છે, ઈડરની વાસ્તવિક સ્થિતિને તે લોકો કઈ રીતે જોવે છે, શું કહેશો આપ? શું કહેશો એના સ્થાનિક લોકોનો મૂળભૂત પ્રશ્ન કે જે ભાજપ કોંગ્રેસ બંને તરફથી સોલ્વ આટલા વર્ષોમાં ના થયો હોય અને ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ તરફથી ન થયો હોય એવો કોઈ પ્રશ્ન કે જે સ્થાનિક લોકો વારંવાર હેરાન થઈ રહ્યા છે, આપની પાસે આવ્યા છે કોઈ વાર? તાલુકો બિયારણ એ બિયારણ આજ સુધી ખેડૂતોને પૈસા નથી મળ્યા. એના માટે અમારી લડત ચાલુ છે અને ખરેખર કે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે સીડ પ્રોડક્શન કરી અને કંપનીઓને આપે છે, કંપનીઓ મોટા નફા કમાય છે અને સરકાર સાથે એગ્રીમેન્ટ કરેલા હોવા છતાં પણ આજ દિવસ સુધી 200 કરોડ જેટલી રકમ આ વિસ્તારના ખેડૂતોને ડૂબેલી છે. અમારો સરકારમાં પણ વારંવાર રજૂઆત કરો. માન્ય નરેન્દ્રભાઈ મોદીના બંગલા અમે 16/11/11 પ્રદેશ કારોબારીમાં પણ આ મુદ્દો લીધેલો. અમે 9 કંપનીઓનો લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયેલો, પણ પાછલા મહિના ભ્રષ્ટાચારી નેતાઓના કારણે અમારી વાત કોઈ માન્ય રહી નહીં અને અમારે છેવટે હાઈકોર્ટનો આશરો લેવો પડ્યો. 5 દિવસ સુધી અમને ન્યાય મળ્યો નથી અને અમારા આ પૈસા આજે પણ રોકાયેલા છે. ભાજપ સરકાર પર સતત કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી સતત છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચારને લઈને આક્ષેપો કરી રહી છે. એ સિવાય દલિત કાંડ જે થયો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારનું શું સ્ટેન્ડ છે એ આપણે આગળના સમયમાં જાણવાની કોશિશ કરીશું. સાથે સાથે ગ્રાઉન્ડ લેવલ પર સ્થાનિક લોકો, ખાસ કરીને મહિલાઓની શું સ્થિતિ છે, કેવા પ્રકારની કમ્પ્લેન, કેવા પ્રકારની તકલીફોનો તેઓ સામનો કરે છે, યુવાઓ માટે સરકારે શું શું કર્યું છે, આ તમામ વસ્તુ આપણે જાણવાની કોશિશ કરીશું આ નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ છે દર્શક મિત્રો, વીટીવી આવી ગયું છે ગ્રાઉન્ડ ઝીરો પર. જવાબદારી વીટીવી આજે ઈડરનો ગયા છે અમારા સંવાદદાતા પરેશ દવે. પરેશ, તમામ રિપોર્ટ, તમામ વાસ્તવિકતા રજૂ કરીએ છીએ. શું કહેશો આ રિપોર્ટને લઈને? આપનું શું મંતવ્ય છે? જી જીગર, સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે રીતના ગુજરાતમાં દલિતોની સ્થિતિ છે એને 3 પ્રકારે આપણે મૂલવી શકાય. એક, જે સીધી બજેટરી જોગવાઈની વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને એસટી સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્લાન પ્રમાણે જે એની વસ્તી છે, દલિતની 7% વસ્તી છે, એ રીતના બજેટ નથી ફળવાતું. એનાથી એમના વિકાસ પર અસર થાય છે. બીજું, સરકાર જે રીતના એટ્રોસિટીના કેસ છે કે જે રીતના બળાત્કાર થાય છે, જે રીતના દલિતો ઉપર અમાનવીય વર્તન થાય છે, એમાં પણ એટ્રોસિટીનો કન્વિક્શન રેટ છે એ પણ ખૂબ ઓછો છે. ત્રીજું જે છે, સરકાર માત્ર દલિતોના કલ્યાણ માટેની યોજનાઓ કરે છે, એ વિકાસ માટે જરૂરી છે, પણ માત્ર કલ્યાણલક્ષી યોજનાની પણ સશક્તિકરણની આખી જે વાત છે એ ક્યાંક ને ક્યાંક બજેટમાં પણ જોવા નથી મળતી. કમનસીબે ખાસ કરીને દલિત અને આદિવાસીનો વિકાસ માટેનું બજેટ એ એમના નિયમ પ્રમાણે, વસ્તીના નિયમ પ્રમાણે ઓછું ફળવાય છે. ઓછું ફળવાયેલું બજેટ પણ પૂરતું વપરાતું નથી. એ સૌથી મોટો પ્રશ્ન છે. એના કારણે ખાસ કરીને દલિતોનું સશક્તિકરણ છે. ખૂબ આભાર. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ બતાવ્યું, ઘણા બધા પ્રશ્નો અહીંયા હજુ પણ રહ્યા છે. ખાસ કરીને આપણે જાણવાની કોશિશ કરીશું છેલ્લા કેટલાક સમયમાં દલિતોને લઈને જે અત્યાચાર થઈ રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ કરવાયું છે. ઘણા બધા પક્ષોએ રાજકીય રીતે તેનો લાભ ઉઠાવવાની કોશિશ કરી છે, પરંતુ તમામની વચ્ચે તેમની જે સ્થિતિ થઈ છે તે ખૂબ જ દયનીય છે. સમાજના દ્રષ્ટિકોણથી જોવા જઈશું તો હું એ આપની પર પૂછવા માંગીશ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી આ દલિતકાંડ થયું છે, જેમાં વિપક્ષનું કેવું છે કે સમાજની સરકારની ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા જોવા મળી છે. રમણભાઈ પાસે પણ ઘણી બધી આશા હતી, પરંતુ તેમની પાસેથી પણ કોઈ ખુલાસો નથી થયો. તેને લઈને આપ શું કહેવા માંગશો? જે સમઢિયાળાની ઘટના બની એ સમગ્ર સમાજ માટે એક દુઃખદ ઘટના છે. આમાં રાજ્ય સરકાર પહેલા દિવસથી સંવેદનશીલ છે. અમારા સરકારના સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી, અંબાલાલભાઈ રોહિત જે અમારા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ છે, તે શંભુનાથજી ટુંડિયા જે રાજ્યસભાના સભ્ય છે, એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને સરકારના પ્રતિનિધિઓ ત્યાં મુલાકાત લીધી છે. અને પહેલા જ દિવસે સરકારશ્રીએ 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટની પણ રચના કરી છે અને આમનો સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. સ્પેશિયલ
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક પણ કરવામાં આવેલી છે અને રાજ્ય સરકાર જે હજુ પણ જે કઈ બી મદદ આપવાની તૈયારી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી પોતે પણ એ સમઢિયારાની મુલાકાત લઈ ચુક્યા છે. પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ભવિષ્યમાં જે કઈ બી જરૂરી મદદ જરૂર પડશે તે આપીશું. તેમજ તેમને મકાન માટે, બીપીએલ કાર્ડ માટે, આવાસ યોજના માટે તમામ સહાય ત્યાં મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરેલી છે. પરંતુ સવાલ અહીંયા થાય છે, જો સરકાર ઘણા બધા જાહેરાત કરે છે એ વાત તો સારી છે, પરંતુ આ તમામની વચ્ચે ખાલી ને ખાલી ફાઇનાન્શિયલ રીતે સપોર્ટ પૂરો પાડો, શું તે સફિશિયન્ટ લાગે છે? આગળના સમયમાં આ પ્રકારની ઘટના ન થાય તે માટે શું કહેશો? શું આપની સરકાર કરશે આગળના પગલા? આગળના પગલા સરકાર સારી રીતે લઈ રહી છે અને માન્ય વોરા સાહેબ પણ આ બાબતે બહુ ચિંતિત છે અને સચિવ અને ડીજી જોડે મીટિંગ કરી અને એને સરકારે પૂરતી વ્યવસ્થા નહીં. પરંતુ રમણલાલ વોરાની અગર જો વાત કરવામાં આવે તો તેમના તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા નથી આવી, કારણ કે લોકોને ઘણી બધી આશા તેમની પાસે છે. સ્વાભાવિક છે, આટલા વર્ષોથી તે અહીંયા સંકળાયેલા છે ઈડર સાથે, અને આ જે ઘટના ઘટી છે લોકોને એક આશા હોય કે અગર તે જો વચ્ચે આવશે તો ચોક્કસથી લોકોને એક વિશ્વાસ બેસે, એટલે એ આશાને લઈને આપ શું કહેવા માંગશો તેમના તરફથી? રમણલાલ વોરા સાહેબ, માન્ય મંત્રી શ્રી સામાજિક ન્યાય અધિકારી, જે ઘટના બની એ પહેલા દિવસથી જ માન્ય મુખ્યમંત્રીશ્રીના સંપર્કમાં છે. રાજ્યના ડીજી જોડે પણ સંપર્કમાં છે. ગૃહ વિભાગના અધિકારીઓ જોડે, કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ જોડે તમામ લોકો સાથે સંપર્કમાં છે. ગઈકાલે પણ એમને એની રિવ્યુ મિટિંગ કરી છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે 4 દલિત યુવાનોને ખસેડ્યા તેમની સારવારની જાત માહિતી મેળવવા માટે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ગયા છે. એટલે પહેલા દિવસથી જ રમણલાલ વોરા સાહેબ આ મુદ્દે ખૂબ સંવેદનશીલ અને દલિતોના મુદ્દા પર તે ખૂબ સારામાં સારી કામગીરી કરે છે. બિલકુલ, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ભાજપ પક્ષનું કહેવું છે, જે ઘટના ઘટી છે, ભાજપ પક્ષનું કહેવું છે કે ચોક્કસથી પૂરેપૂરો સહાય મળી રહ્યો છે, પૂરેપૂરી સાંત્વના તેમને મળી રહી છે, મદદ મળી રહી છે અને હજુ પણ આગળના સમયમાં તેઓ તમામે તમામ દલિતો સાથે ઉભા રહેશે, કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દે. કોંગ્રેસનું કંઈ કેવું છે? રામભાઈ, આપ શું કહેવા માંગશો જે પ્રકારે દલિતોને લઈને વાત કરવામાં આવી છે? હું તો એટલું જ કહીશ કે ભાઈ અશ્વિનભાઈએ વાત કરી, લખેડાથી પટેરા અને પટેરાથી સેમેળાના નામે આ લોકો સત્તા ઉપર બેસી ગયા. હજી સુધી સિંચાઈનું પાણી નથી મળ્યું. ધરોઈ ડેમની અંદર કરોડો રૂપિયાની યોજના ફેલ ગઈ અને અત્યારે જે પરિસ્થિતિ છે એ દલિતો ઉપર અને પાટીદારોને ગોળી બતાવવાની વાત કરી છે. ભાઈ અશ્વિનભાઈ, પણ અત્યારે પાટીદારોના 10 યુવાનોના ખૂન થયા છે. 10 યુવાનોના ખૂન થયા છે પાટીદારોમાં. દલિત સમાજ પણ અત્યારે મુશ્કેલીમાં છે. આ રાજ્યની સરકારની અંદર અભિવ્યક્તિની આઝાદી ખતમ થઈ રહી છે, લોકશાહી ખતમ થઈ રહી છે. તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર જે સત્તાઓ ખેંચી લીધી, હવે સરપંચો પાસેથી આ લોકો સત્તાઓ ખેંચવા માંગી રહ્યા છે અને આઝાદી ખતમ કરી અને સરમુખત્યારશાહીનું શાસન લાવવાનો પ્રયત્ન કરી અને અહીંયા કેટલાક ચોક્કસ માણસોનો જ વિકાસ થયો છે અને પ્રજા જાણે છે. રમણલાલની પણ કેવો સ્વભાવ છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ કેવી રીતે ધુતકારી છે, એટલે પ્રજા જાણી ગઈ છે. ગત વિધાનસભામાં 80,000 સુધી મત મળેલા અધ્યયનની વાતો કરનારા માણસો આવનારા દિવસોમાં પાટીદાર સમાજના નવયુવાનોના આ લોકોએ ખૂન કર્યા છે. દલિત સમાજના લોકો ઉપર અત્યાચાર કર્યો છે, મુસ્લિમ સમાજ ઉપર બધા સમાજ ઉપર અત્યાચાર કર્યો છે. એટલે કોઈ પણ સંજોગોમાં અમને જવાબ મળવાનો છે. ભાજપનું ક્યાંક ને ક્યાંક કંઈક અલગ કેવું છે, કોંગ્રેસ કંઈક અલગ કેવી છે. આ તમામની વચ્ચે મહિલાઓને લઈને પણ ઘણા બધા પ્રશ્નો કોંગ્રેસ ઉઠાવી રહી છે. મહિલાઓને લઈને આપ શું કહેશો કે અહીંના મહિલાઓને લઈને કોઈ ખાસ એવા પ્રશ્નો છે જે આપ કહેવા માંગશો, જે ઉઠાવવા માંગશો? ભાજપની સરકારે આજ સુધી જે કામ કર્યા છે અભિનંદન આપું છું, પણ આ દલિતોને જે કર્યું છે એ ખોટું છે. રમણલાલને જે દિવસે જવું જોઈએ એ દિવસે એ ગયા નથી. જે 4 છોકરાઓને જે માર્યા છે એમના સહાય કરી, પણ અમારી રાષ્ટ્રીય કોંગ્રેસે મદદરૂપ થઈ છે. બિલકુલ, જે પ્રકારે અહીંયા કોંગ્રેસ કઈ કહી રહી છે. જી, દલિતમાં માન્ય રાજુભાઈએ જે વાત કરી, સરકાર પૂરેપૂરી ખાતરી આપીને એમને રક્ષણ આપે છે. આજના છાપામાં લખ્યું છે કે રૂપાલાજીના દબાણથી પેલા જે દર્દીઓને રાજકોટથી ડિસ્ચાર્જ કરીને ઘેર લઈ ગયા અને આજે અમદાવાદ લાવવા પડ્યા. તમારા જયેશ રાદડિયા શ્રી સરકારના મંત્રી છે, એ દલિતની આક્રોશની જે રેલીઓ અને પોતાની લોકશાહી ડબે આક્રોશ વ્યક્ત કરી છે, રેલીઓ કાઢે છે, એમનો વિડીયો વાયરલ થયો અને જયેશ રાદડિયા એવું કે છે કે આ લુખાઓને દલિતો લુખા છે, દલિતો વિશે લુખા શબ્દો વાપરે છે. એટલે જયેશ રાદડિયા, તમારી સરકાર દલિતો સાથે ક્યાં ઉભી છે? હું મુકેશ ગુર્જર, નગરપાલિકા સદસ્ય છું. ઈડર નગરપાલિકામાં સફાઈ કામદારોમાં 52 લેવામાં આવ્યા છે.
દલિતો સાથે અન્યાય થયેલો છે. દલિતો સાથેના અન્યાયને લઈને ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે. તમામે લોકો તો પોતાની પ્રતિક્રિયા આપવા માંગશે. ભાજપ પક્ષ પાસેથી આપણે જાણવા માંગીશું. જે રીતે કોંગ્રેસ વારંવાર આક્ષેપ કરી રહ્યું છે, આપ જે રીતે કહી રહ્યા છો કે દલિતો જોડે જ સરકાર છે, હંમેશા તેમની સાથે રહી છે અને આગળના સમયમાં પણ રહેશે, કોઈ તકલીફ નહીં થશે, પરંતુ કોંગ્રેસ જે શબ્દો પ્રયોગ કરી રહી છે તેને લઈને શું કહેવું છે આપનું? કોંગ્રેસનું કામ વિરોધ કરવાનું છે. કોંગ્રેસ એનો વિરોધ કરે. ભારતીય જનતા પાર્ટી દલિતોની સાથે છે, દલિતો માટે પૂરતું કામ કર્યું છે. એમની તબિયત બગડી હોય તો અમદાવાદ હોસ્પિટલ ખાતે ભલે આવ્યા હોય. એ સિવાય પણ મારા ધારાસભ્ય સભ્યશ્રી માટે એક વાત આપને કહેવી છે કે છેલ્લા 25 વર્ષથી એ અમારા ધારાસભ્ય હોવા છતાં એમના પર એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી થયો. બીજી વાત, અમારા ભાઈ શ્રી રાજેન્દ્રસિંહજી કહે છે કે પાણીનું તળાવ ભરવા માટે 5 લાખ રૂપિયા, કયા ખેડૂતે 5 લાખ રૂપિયા ભર્યા? મંડળીમાં માત્ર લાઇટ બિલ ભરવાનું હોય છે. મારી સાથે મારા તાલુકાના ખેડૂતો છે, કોઈના પાસેથી પૈસા લેવામાં આવ્યા નથી. ભર ઉનાળે છલોછલ તળાવ ભરેલા હોય છે. એમણે શિક્ષણની વાત કરી તો હું કહી દઉં કે મારા તાલુકામાં બધી જ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ચાલુ કર્યો છે. વડાલીમાં 1995 સુધી કોંગ્રેસના શાસનમાં 45 વર્ષ સુધી એક પણ કોલેજ નહોતી. આજે વડાલીમાં આપણા મત મુજબ છેલ્લા 25 વર્ષમાં 100% સુશાસન થયું છે. શું કહેવા માંગશો? જે રીતે તમામ વસ્તુ પર ચોખવટ કરવામાં આવી છે કે બધી જ જગ્યા પર ભાજપ સરકારે લોકોનો સાથ સહકાર આપ્યો છે, માત્ર કોઈ એક વર્ગ નહીં પરંતુ તમામ વર્ગને પૂરેપૂરી સુવિધા પૂરી પાડવામાં આવી છે. દલિતો સાથે પણ રહી છે. શિક્ષણને લઈને ઘણી બધી ચોખવટ કરી છે તેમને લઈને આપ શું કહેશો? દલિતો ભાજપમાં ગયા છે કેટલાક સ્વાર્થ માટે. અમે દલિતોની ભયંકર સ્થિતિ છે અત્યારે. અમને ગામડામાં આજે પણ માર પડે છે. સરકારશ્રીએ, કોંગ્રેસની સરકારે એટ્રોસિટી એક્ટ બનાવેલો જે મજબૂત હતો, એટલે કોઈ ઉદરિયાત માણસ હુમલો નતો કરી શકતો. આ ભાજપની સરકારે એટ્રોસિટી એક્ટને હળવો કરી અને જ્યુડિશિયલ કમિટ કર્યો છે અને એનું પરિણામ આજે આ દેખાય છે. એટલે આજે પણ અમારી માર ખાવી પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક એક વાત ચોક્કસ છે, કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને ઘણા બધા પ્રશ્નો અહીંયા ઉભા થયા છે. વડીલ, હું આપણે પૂછવા માંગીશ, જે પ્રકારે કોંગ્રેસના મિત્રએ આપણને વાત કરી છે, તેમણે કીધું છે કે કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. આ ભાઈ શ્રી મોહનભાઈએ જે પ્રશ્ન કર્યો એનો હું જવાબ આપું. ગત શિયાળુ સત્રમાં કેન્દ્રની સરકારે SC/ST એક્ટ એટલે એટ્રોસિટી એક્ટમાં સુધારો કરી અને કડક કાયદા બનાવ્યા છે અને SC/ST એક્ટને વધારે મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. તે જાણ્યા વગર આવા બિનજરૂરી આક્ષેપો કરે છે. એટલે જ્ઞાનનો અભાવ એવું કહેવાનું છે. હા, એમની વાત ખોટી છે. હા, એમની વાત બિલકુલ ખોટી છે. SC/ST એક્ટ વાંચી લો, બરોબર. કેન્દ્રની સરકારે SC/ST એક્ટ વધારે મજબૂત બનાવ્યો છે અને દલિતોને સુરક્ષા આપવાનું સારું કાર્ય કર્યું છે. અને કોંગ્રેસના પાપે 60 વર્ષનું જે કોંગ્રેસનું ભ્રષ્ટ શાસન હતું, દલિતોની દુર્દશા માટે માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે. ઘણા બધા અહીંયા પ્રશ્નો ઉભા થયા છે. હું મહિલાને પૂછવા માંગીશ. મહિલા આગેવાન આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતની અગર જો વાત કરવામાં આવે તો મહિલાઓ માટે ખાસ કરીને કાયદા વ્યવસ્થાને લઈને ઘણા બધા ઉભા થયા છે તેવું વિપક્ષ છેલ્લા 10 વર્ષમાં ઈડરમાં કેવા પ્રકારના વિકાસ થાય છે અને મહિલાઓ માટે શું ખાસ કરીને રમણલાલભાઈએ સેવા પૂરી પાડી છે? 1995 થી વરા સાહેબના નેતૃત્વમાં આવાસ યોજના, ગટર લાઈન, ધરોઈ ડેમનું પાણી, મહિલાઓ માટે આપણા શૌચાલય, આવાસ યોજના, સુરક્ષા માટે અડધી રાતે પણ 2 વાગે પણ અમારી મહિલાઓ શાંતિથી ફરી શકે છે. કોઈ પણ એવો વિશ્વાસ નથી કે કોઈ પણ એવો અમારો પ્રશ્ન નથી કે કોઈ એવી ભાઈ બહેનની છેડતી થઈ હોય. કોઈ બી વર્ષમાં કોઈ પણ અમારો પ્રશ્ન નથી. ગેસ લાઈન આવી છે, અમારી ગટર લાઈન આવી છે, ટાઉન હોમ છે, અમારે માર્કેટ પણ બની છે. એ બધું જે તે છે વોરા સાહેબના નેતૃત્વમાં થઈ જતા. મતલબ કે સંપૂર્ણ વિકાસ અને ચારે બાજુ ખુશીનો માહોલ છે તેવું ભાજપનું કેવું છે? શું કહેતા હતા? હા, હું ઠાકોર સમાજમાંથી આવું છું. 1 મિનિટ. આમ તો હું ઠાકોર સમાજમાંથી આવું છું અને જે આ મિત્રોએ પ્રશ્નો કર્યા એ પ્રશ્નો ખરેખર બધાને સાંભળ્યા, બધાની વાતો તમે સાંભળી. પણ મારું કહેવું એવું છે કે ભાઈ રમણલાલનો આક્ષેપ કરે છે કે ભ્રષ્ટાચાર કર્યો ને એસા કર્યા ને તેસા કર્યા ને બધું કર્યું, તો પાછલા 20 વર્ષથી રમણલાલ કેમ જીતીને આવી છે? રમણલાલ લોકપ્રિય છે. સીધો સવાલ
સવાલ કરવામાં આવ્યો છે કે રમણલાલ વોરા છેલ્લા 20 વર્ષથી ચૂંટાઈને આવ્યા છે, શું કામ તે લોકોને પ્રજા ચૂંટે છે? કોઈ પણ પ્રકારનો આક્ષેપ થાય છે પરંતુ તે પ્રૂવ નથી થતો અને લોકો તેનાથી ખુશ છે તેવું ભાજપનું કેવું છે. શું કહેશો આપ વડીલ? જે રીતે ભાજપ પક્ષનું કેવું છે, સતત તે લોકો રમણલાલભાઈ વોરાની વાત કરવામાં આવે તો છેલ્લા 20 વર્ષથી તેઓ જીતતા આવ્યા છે અને ખૂબ જ કાર્ય છે. ભાજપનું કેવું છે કે તેમને લઈને કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નથી. શું કહેશો આપ? સ્થાનિકોએ કોઈ પ્રશ્નો ઉઠાવ્યા છે આપના તરફ? પહેલા તો મારે એવું કેવું છે કે માનનીય અશ્વિનભાઈ હમણાં વાત કરી કે પહેલા હું રાહત કામમાં જતો તો રમણલાલ વોરા પણ સમાજ કલ્યાણ ખાતું છે એમને બીપીએલ કરી આપો, કારણ કે ઠાકોરોને કોઈ જરૂર નહીં, એમને બીપીએલ કરી આપો. માનનીય શ્રી કાંતિલાલે કીધું કે રમણલાલ વોરા કોઈ ભ્રષ્ટાચાર નથી, પણ હું અશ્વિનભાઈ વાત કરું, વોરા સાહેબ પણ અમારા ગામમાં આવેલા છે. આખા ગુજરાતમાં વધારે સંખ્યાની દ્રષ્ટિએ ઠાકોર સમાજ જે ગોલવાડાનું છેવાડું ગામ છે ત્યાં સ્કૂલ લોકો કોઈ સ્કૂલ હાઈસ્કૂલ કે કોઈ શિક્ષણના ઠેકાણા નથી. અને એક વાત કરી ભાઈ અશ્વિનભાઈએ જે પાણીના પ્રશ્નની, અશ્વિનભાઈને ખબર છે અશ્વિનભાઈ ધરો ડેમ અને કેનાલ કોને બનાવી છે, કોની સરકારમાં બંધાયેલી છે. અને આજ હું વાત કરી પરંતુ એમનું જે કેવું છે, એમને જે પ્રકારે તમામ જવાબ આપ્યા એમને ખાસ કરીને એવો ઉલ્લેખ કર્યો કે ઉનાળામાં પણ છલોછલ પાણી લોકોને મળે છે, તેને લઈને આપ શું કહેવા? પાણી ઉનાળામાં જે મળે છે એક બે પીએચ ખેતી માટે. અને માનનીય સરકારને હું ખાસ વધુમાં કહીશ કે અત્યારે જે સમાજ દરેક સમાજમાં કોઈ જેની કોઈ કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ નહીં, દરેક સમાજ મુસ્લિમ સમાજ હોય, હરિજન સમાજ હોય, પાટીદાર સમાજમાં અન્ય સમાજો વારા પડતી જે અત્યાચારો કરવામાં આવે છે. પણ હું માનનીય ભારતીય જનતા પાર્ટીને આજે જીનમાં કહું છું કે ઠાકોર સમાજ અમે જો અગ્રી કરી તો અમે સાચી લઈશું નહીં. અને 2017માં પરિણામ બતાવે. કોંગ્રેસ વારંવાર કહી રહી છે ભ્રષ્ટાચારના આક્ષેપો હજુ પણ કરી રહી છે, ખેતી વિશે પ્રશ્નો લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહી છે. આ વચ્ચે બીજા એક મિત્ર કોંગ્રેસના જોડાઈ ગયા છે જે ઘણું બધું કહેવા માંગે છે. ભાઈ સાંભળજો, ઈડર છે અન્ન પીવાનું પાણી આ સરકાર આપી શકી નહીં ધરોઈમાંથી, એ વાતો કરે છે. પરંતુ 24 કલાક પાણી ઉનાળામાં પણ પૂરું પડે છે જે ભાજપના આગેવાનો. ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. 20 વર્ષ પહેલા આ સરકાર એ મુદ્દા ઉપર આવી હતી કે ઈડરને ગ્રીન સિટી બનાવીશું. આ લોકો ઝાડ તો ખાઈ ગયા પણ પથરાએ ખાઈ જાય છે. અહીંયા પ્રશ્નો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે આપણે ભાજપ પક્ષ આગેવાનને પૂછવા માંગીશું, 2017 ખૂબ નજીક આવી રહી છે. 2017 માટે આપણે પૂછવા માંગીશ કે આગળના સમયમાં એકાદ વર્ષ જેટલો સમય બાકી છે, શું આપનો એજન્ડા રહેશે વિકાસના કામોને લઈને, જેથી કરીને કદાચ થોડા ઘણા પ્રશ્નો હશે પણ ખરા જે પ્રકારે કોંગ્રેસ કરી છે તો સ્થાનિક લોકો ખુશ થાય માટેના આગળના સમયમાં શું આપના કાર્યો વિકાસ કાર્યો રહેશે? અરે ભાઈને જે પાણીની વાત કરી તો ઈડર પશ્ચિમ વિભાગની અંદર જૂની જે કેનાલ હતી એને ઉદ્વહન એને મોટી કરી, અત્યારે મૂળ સ્થિતિમાંથી 1 મીટર ઊંચી કરી, 13 નવી માઇનરો કરી, જે 0 લેવલથી 3-3 મીટર સુધી, 0 લેવલથી 3-3 મીટર સુધી આગળ એક્સટેન્ડ કરી અને ત્યાર પછી પ્રાયોગિક ધોરણે 4 ગામને ઉમેદગઢ 1, ઉમેદગઢ 2, વીરપુર 1 આ બધાને 13 માઇનોરમાં ઉદ્વહન કરી સોલર સિસ્ટમથી એમાં ઉદ્વહન કરી ફરીથી બીજા 3-3 કિલોમીટર સુધી એક્સટેન્ડ કરવાની માન્ય મંત્રીશ્રીને સરકારશ્રીએ આની ખાતરી આપી છે. અને 2017માં પાણીના પ્રશ્ને આ વિસ્તારનો કોઈ બી પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં એવી માન્ય મંત્રીશ્રી રમણલાલ વોરા સાહેબે ખાતરી આપેલી છે. અને એના વતી અમે ઈડરની જનતાને વડેલીના સૌ કાર્યકરો વતી ખાતરી આપીએ છીએ કે 2017ની ચૂંટણીમાં તમામ પ્રકારના સિંચાઈના અને પીવાના પાણીના પ્રશ્નો કોંગ્રેસે જયારે કેનાલ કરીને એ દિવસથી આ સુધીમાં બાવળિયા જ ગાળ્યા છે, બાવળિયા રિપેર કર્યા નથી, એટલા બાવળિયા જ હતા. જે પ્રકારે ભાજપના મિત્રોનું કહેવું છે કે સતત છેલ્લા 20 વર્ષથી સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર છે એ પ્રકારે જ કાર્યો થયા છે. તમામ સ્થાનિક લોકો ઘણા બધા ખુશ છે રમણલાલભાઈ વોરા અને તેમની કામગીરીને લઈને. જે પ્રકારે ભાજપ પક્ષનું કેવું છે તો સામે પક્ષે કોંગ્રેસનું સ્પષ્ટપણે કેવું છે કે વિકાસના નામે ઘણી બધી વાતો થાય છે પરંતુ આ બળગા ફૂંકવામાં આવે છે, ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે, સ્થાનિકો જોડે તેઓ નથી પહોંચતા તેઓ કોંગ્રેસનો આક્ષેપ છે. આ તમામની વચ્ચે દલિતોને લઈને, મહિલાઓને લઈને, યુવાઓને લઈને પણ કોંગ્રેસે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે. જે કંઈ પણ હોય ભાજપ હોય કે કોંગ્રેસ, 2017 નજીક આવી રહી છે. આગળના 1 વર્ષમાં ભાજપ પક્ષ શું કરશે તે જોવું રહ્યું, કારણ કે સ્થાનિકોને હજુ પણ ઘણી બધી આશા અપેક્ષાઓ રહેલી છે. એક વાત તો ચોક્કસ છે કે જે પક્ષ પ્રજા સુધી પહોંચશે
ગ્રાઉન્ડ ઝીરો પર વીટીવી આવી ગયું છે, પરંતુ નેતાઓ અને મંત્રી સાચા અર્થમાં જ્યારે નેતાઓ અને મંત્રી જ્યારે પબ્લિક સુધી પહોંચશે, ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચશે અને તેમની વ્યવસ્થા તમામ પ્રકારની કોઈ પણ વર્ગ હોય તેને પૂરી પાડશે, તેમને સુવિધા આપશે, તેમને સલામતીનો અહેસાસ કરાવશે, ત્યારે જ કહેવાશે આ વિકાસશીલ ગુજરાત છે. કારણ કે બંને પક્ષ માટે સમય ઓછો છે, કામ ઘણા બધા છે અને લોકોની આશા અપેક્ષાઓ દિવસે ને દિવસે વધતી જશે. આ તમામની વચ્ચે દર્શક મિત્રો એટલું જ કહેવા માંગીશ, આ જ કાર્યક્રમ ગ્રાઉન્ડ ઝીરો પર ઈડરનો વાસ્તવિક ચિત્તાર વીટીવી અત્યારે આપણે બતાવી રહ્યું છે. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 10:30 વાગે વીટીવી પર આપ નિહાળી શકશો. ત્યાં સુધી મને એટલે કે જીગરને રજા આપશો. નમસ્કાર.